મજાની વાર્તા કહીશ. સિંહ, શિયાળ અને ગધેડું. એક જંગલમાં એક સિંહ રહેતો હતો. સિંહ જંગલનો રાજા. હવે આ સિંહ છે ને વૃદ્ધ થઈ ગયો, એટલે એનાથી શિકાર ના થાય. એટલે એને વિચાર્યું કે બેઠા બેઠા કઈ રીતે ખાવાનું મળે. એટલા માટે એને જંગલમાંથી એક શિયાળને મંત્રી બનાવી દીધો અને શિયાળને કહ્યું કે તારે જંગલમાં જવાનું અને પ્રાણીઓને ભોળવીને ગમે તેમ કરીને એ ગુફા સુધી લાવવાના. શિયાળે તો આ કામ સ્વીકારી લીધું. એટલે એક દિવસે જંગલમાં ગયો અને ગધેડાને મળ્યો અને ગધેડાને કહ્યું કે ચાલ તને હું જંગલનો રાજા બનાવી દઈશ. એમ ગધેડાને ભોળવી અને એ સિંહની ગુફા સુધી લાવ્યો. સિંહની ગુફા પાસે આવ્યો ગધેડો, એટલે સિંહે ગધેડા પર હુમલો કર્યો. ગધેડા પર હુમલો કર્યો એટલે ગધેડો ભાગી ગયો. ગધેડો ભાગી ગયો એટલે સિંહને તે દિવસ શિકાર કરવા મળ્યો ને એને ખાવાનું પણ મળ્યું. સિંહે શિયાળને કહ્યું કે તું ફરી જા અને ફરી પણ ગધેડાને લાવ. પછી બીજા દિવસે શિયાળ તો ફરી ગધેડા પાસે ગયો અને ગધેડાને કહ્યું કે સિંહ તો તને આશીર્વાદ આપવા માટે બોલાવતા હતા, તું કેમ ભાગીને આવતો રહ્યો? એટલે ફરી પણ શિયાળે ગધેડાને પોતાની વાતોમાં ઉલઝાવીને ભોળવી દીધો. એટલે ફરી ગધેડો તો જાણે કે હું રાજા બનીશ એમ વિચારીને અને એ ફરી સિંહની ગુફા પાસે આવ્યો. સિંહની ગુફા પાસે આવ્યો એટલે આ વખતે સિંહે હુમલો કર્યો અને ગધેડાને મારી નાખ્યો. ગધેડાનો શિકાર કર્યા પછી સિંહે વિચાર્યું કે પહેલા નદીએ જઈને સ્નાન કરીને પછી હું ગધેડાને ખાઈશ. એટલે સિંહ ગયો નદીએ. આ બાજુ શિયાળ અહીં બેઠું હતું ગધેડા પાસે, એટલે ગધેડાનું મગજ છે એ ખાઈ ગયો. પછી સિંહ નદીએથી સ્નાન કરીને પાછો આવ્યો. એટલે સિંહે જોયું તો ગધેડો તો હતો પણ ગધેડાનું મગજ તો શિયાળ ખાઈ ગયો હતો. એટલે પૂછ્યું સિંહે કે મગજ ક્યાં ગયું? કે મગજ તો હતું જ નહીં. તો સિંહ કે એવું ગધેડાને મગજ જ નતું? કે ના, જો મગજ હોત એને તો ફરી એ આવત મરવા માટે, બીજી વખત આવત. એટલે એને મગજ હતું નહીં. આ જે છે એ આ જ છે, હવે આપણે આને જ ખાવાનું છે. એટલે બંને પછી એને ખાઈ ગયા. એટલે આપણે પણ આ વાર્તા પરથી આમ શીખવાનું છે કે ક્યારે પણ કોઈ આપણને આવી રીતે વાતોમાં બોલવી દે, મોટી મોટી લાલચો આપે તો આપણે એવી લાલચોમાં ફસાવવું જોઈએ નહીં. કેમ કે આ સમાજમાં પણ આવા શિયાળ જેવા માણસો હોય, એ તમને ઘણી બધી જગ્યાએ જશો એટલે લાલચો આપશે, તમને પ્રોત્સાહનો આપશે, પણ આપણે એમની વાતોમાં ભોળવાઈ જઈશું તો સિંહ રૂપી જે લોકો છે એ આપણો શિકાર કરી